સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએને યજમાન બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવા માટે બેક્ટેરિયલ કોષને સક્ષમ કેવી રીતે બનાવાય છે એની વિવિધ રીતો આપણે સમજાવી હતી. બેક્ટેરિયલ કોષને સક્ષમ બનાવવાની વિવિધ રીતો સમજાવ્યા હતા. શેના માટે સક્ષમ બનાવવા માટે? તો પુનઃસંયોજિત ડીએનએને બેક્ટેરિયલ કોષમાં દાખલ કરતા પહેલાં બેક્ટેરિયલ કોષ એટલે કે યજમાન કોષને સક્ષમ બનાવવાની વિવિધ રીતો વિશે આપણે સમજ્યા હતા. કારણ કે ડીએનએ અણુ એ જલાનુરાગી અણુ છે અને સરળતાથી એ કોષના કોષરસ પટલમાંથી અંદર દાખલ થઈ શકતો નથી. તો એની જુદી જુદી રીત એટલે કે મેથડ વિશે આપણે વાત કરી હતી. ત્યાર પછીનો ટોપિક આપણે સમજ્યા હતા કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે કે આરડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિના સોપાનો શીખ્યા હતા, જેમાં આપણે ડીએનએનું અલગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી ઇચ્છિત ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે એને કાપવામાં આવે છે. કપાયેલ ઇચ્છિત ડીએનએને એનું અલગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી ક્લોનિંગ વાહકના પ્લાઝમિડમાં એ ઇચ્છિત ડીએનએને જોડવામાં આવે છે અને પ્લાઝમિડમાં એને જોડવામાં આવે છે લાઇગેઝ ઉત્સેચકની મદદથી અને પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આ ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. ત્યાર પછી આ પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આ ડીએનએનો યજમાનમાં ક્લોનિંગ વાહક દ્વારા સ્થાનાંતરણ કરવામાં આવે છે અને ત્યાર પછી યોગ્ય સંવર્ધન માધ્યમમાં યજમાનનું સંવર્ધન કરી અને એની ઘણી બધી નકલો મેળવવામાં આવે છે અને ત્યાર પછી લાસ્ટ ટોપિક આવશે જે નિપજ છે એ નિપજોનું નિષ્કર્ષણ મેળવવામાં આવે છે. હવે ત્યાર પછીનો એક નાનકડો ટોપિક તમને આપ્યો છે, જનીનદ્રવ્ય ડીએનએનું અલગીકરણ કઈ રીતે કરી શકાય. તો આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. ડીએનએ જનીનદ્રવ્ય એનું અલગીકરણ કઈ રીતે કરી શકાય અથવા ટૂંક નોંધ લખો જનીનદ્રવ્ય ડીએનએનું અલગીકરણ. હવે કોઈ પણ તમને ખ્યાલ છે કે બધા જ સજીવોમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય છે. અપવાદરૂપ કોઈ પણ પહેલો પોઈન્ટ એમાં યાદ રાખવાનું છે, કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ આવેલું હોય છે અને મોટાભાગના સજીવોમાં તે ડીએનએ સ્વરૂપે છે. ફક્ત તમને ખ્યાલ છે તો વાયરસમાં જે જનીનદ્રવ્ય આરએનએ અથવા તો ડીએનએ સ્વરૂપે હોય છે, બાકીના બધા જ સજીવોમાં જનીનદ્રવ્ય ન્યુક્લિક એસિડ સ્વરૂપે આવેલું હોય છે. એટલે કે મોટાભાગના સજીવોમાં ડીએનએ જનીનદ્રવ્ય આવેલું હોય છે. આ ડીએનએ ઉત્સેચકોને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપતા પહેલા તે શુદ્ધ સ્વરૂપે અને બીજા અણુઓથી મુક્ત હોવો જોઈએ. ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કાપીએ એ પહેલાં આ ડીએનએનો અણુ એ શુદ્ધ સ્વરૂપે અને બીજા અણુઓ કે જે એની સાથે જોડાયેલા હોય છે એ બીજા અણુઓથી એ મુક્ત હોવો જોઈએ. કારણ ડીએનએ એ પટલ વડે ઘેરાયેલું હોય છે અને માટે કોષોને તોડીને ખોલતા બીજા અણુઓ ડીએનએ પોતે પટલ વડે ઘેરાયેલું હોય છે એટલે કોષોને તોડી અને આપણે જોઈએ તો ડીએનએની સાથે સાથે બીજા કેટલાક અણુઓ પણ જોવા મળે છે. જેમ કે ડીએનએની સાથે આરએનએ, રિબોન્યુક્લિક એસિડ, પ્રોટીન, પોલિસેકેરાઇડ અને લિપિડના અણુઓ પણ ડીએનએની સાથે સાથે મુક્ત થાય છે. બરાબર, તો આ પોઈન્ટ યાદ રાખજો. ડીએનએ એકલો હોતો નથી, ડીએનએ પોતે પટલ વડે ઘેરાયેલું હોય છે. કોઈ પણ કોષોને તોડી અને ડીએનએને કાઢીએ તો ડીએનએની સાથે સાથે બીજા અણુઓ પણ હોય છે, જોડાયેલા હોય છે. તો ડીએનએની સાથે જે અણુઓ જોડાયેલા છે એ અણુઓમાં આરએનએ, રિબોન્યુક્લિક એસિડ, પ્રોટીન, પોલિસેકેરાઇડ અને લિપિડનો સમાવેશ થાય છે. બરાબર, હવે આ બધા જ અણુઓથી ડીએનએને અલગ કરવો પડે, શુદ્ધ સ્વરૂપે મેળવવો પડે. તો કઈ રીતે કરી શકાય? તો બેક્ટેરિયા જે કોષો છે, જ્યારે બેક્ટેરિયા કોષો વનસ્પતિ અથવા પ્રાણી પેશીને જુદા જુદા ઉત્સેચકોની સારવાર આપવામાં આવે તો જ આ ડીએનએને શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. એટલે કે આ બધા અણુઓથી મુક્ત સ્વરૂપે મેળવી શકાય છે. તો બેક્ટેરિયા કોષો અથવા વનસ્પતિ અને પ્રાણીના કોષો એને લાઇસોઝાઇમ, દાખલા તરીકે બેક્ટેરિયાના કોષોને લાઇસોઝાઇમ ઉત્સેચકની સારવાર આપવામાં આવે
વનસ્પતિ કોષોને સેલ્યુલોઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે અને કાઇટિનેઝ ઉત્સેચક દ્વારા ફૂગને સારવાર આપવામાં આવે તો એવા ઉત્સેચકો દ્વારા જ ની સારવાર દ્વારા જ તે મેળવી શકાય છે. એટલે કે કોષોમાંથી વનસ્પતિ, પ્રાણી કે બેક્ટેરિયાના કોષોમાંથી ડીએનએ શુદ્ધ સ્વરૂપે કઈ રીતે મેળવી શકાય? તો વનસ્પતિ, પ્રાણી કે બેક્ટેરિયાના કોષો હોય એને અમુક પ્રકારના ઉત્સેચકોથી સારવાર આપવામાં આવે તો જ ડીએનએને શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. જેમ કે બેક્ટેરિયાને લાઇસોઝાઇમ ઉત્સેચકની સારવાર આપવામાં આવે, વનસ્પતિ કોષોને સેલ્યુલોઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે અને ફૂગને કાઇટિનેઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે તો જ એ ડીએનએ શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે, તો જ એ ડીએનએ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જનીનો એ હિસ્ટોન, હવે ડીએનએની સાથે આપણે એમ કહીએ છીએ કે ડીએનએના લાંબા અણુઓ પર જનીનો સ્થિત થયેલા છે. તો અને ડીએનએના બંધારણમાં રંગસૂત્ર દ્રવ્યનું બંધારણ શું છે? તો રંગસૂત્ર દ્રવ્યના બંધારણમાં ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને બિનહિસ્ટોન પ્રકારના જનીનો, બિનહિસ્ટોન પ્રકારના પ્રોટીન આવેલા હોય છે. આ 4 વસ્તુથી જનીન દ્રવ્ય બનેલું છે. ડીએનએ, આરએનએ, રંગસૂત્ર દ્રવ્ય બનેલું છે. ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને બિનહિસ્ટોન પ્રકારના પ્રોટીન. તો જનીનો એ હિસ્ટોન પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુઓ પર સ્થાન પામેલા હોય છે. જે જનીનો છે એ જનીનો ડીએનએ પર આવેલા છે. ડીએનએ પોતે લાંબા અણુઓ છે પણ આ ડીએનએના અણુઓ એ હિસ્ટોનના પ્રોટીન સાથે સંકળાયેલા હોય છે અથવા તો ગૂંથાયેલા હોય છે, જે ડીએનએના સ્ટ્રક્ચરમાં આગળના 6થા ચેપ્ટરમાં આપણે શીખવાનું છે. બરાબર. ડીએનએના લાંબા અણુઓ છે એ હિસ્ટોન પ્રોટીન સાથે ગૂંથાયેલા હોય છે અને એ ડીએનએના લાંબા અણુઓ પર જનીનો સ્થિત થયેલા હોય છે, એટલે કે સ્થાન પામેલા હોય છે. તો હવે આવી રીતે ડીએનએને અલગ કરવા માટે કેટલીક રીત આપેલી છે. એટલે કે ડીએનએને બીજા અણુઓથી મુક્ત કરવા માટે કેટલાક ઉત્સેચકોની સારવાર લેવામાં આવે છે. જેમ કે આરએનએને ડીએનએથી આરએનએને દૂર કરવું હોય અથવા આરએનએને ડીએનએથી દૂર કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો ડીએનએથી આરએનએને દૂર કરવા માટે રિબોન્યુક્લિએઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે છે. આરએનએને દૂર કરવા માટે રિબોન્યુક્લિએઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે તો આરએનએ દૂર થઈ જાય છે. આરએનએને રિબોન્યુક્લિએઝની સારવારથી દૂર કરી શકાય છે. જે હિસ્ટોન કે બિનહિસ્ટોન પ્રકારના પ્રોટીન એની સાથે જોડાયેલા હોય છે, હિસ્ટોન પ્રકારના પ્રોટીન ડીએનએ સાથે જોડાયેલા હોય છે, એ પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીએઝ ઉત્સેચકની સારવાર લેવામાં આવે છે. તો પ્રોટીએઝ ઉત્સેચક ડીએનએ સાથે જોડાયેલા પ્રોટીનને પ્રોટીએઝ ઉત્સેચકની મદદથી દૂર કરી શકાય છે. પછી હજુ પણ જો ડીએનએ સાથે બીજા અણુઓ જોડાયેલા હોય તો એ બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે અને છેલ્લે એમાં ડીએનએ ઉપર ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ કરવામાં આવે છે અને અવલંબિત માધ્યમમાં ડીએનએના અણુઓ પાતળા તંતુઓ, ડીએનએ એ પાતળા તંતુઓ સ્વરૂપે જોઈ શકાય છે અને પદ્ધતિને અને પછી માધ્યમમાંથી ડીએનએને સ્કૂલિંગ દ્વારા અલગ કરવામાં આવે છે. બરાબર. તો કઈ રીતે ડીએનએનું અલગીકરણ કરવામાં આવે છે, આખી એની મેથડ આપી છે, તમને 2 માર્ક્સના શોર્ટ નોટમાં પૂછી શકાય. ત્યાર પછીનો ટોપિક છે ડીએનએની કાપણી. ડીએનએની કાપણી કઈ રીતે કરવામાં આવે છે? તો શુદ્ધ ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની સાથે આ નિશ્ચિત ઉત્સેચકો માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા પાચન સંપન્ન થાય છે. મતલબ કે શુદ્ધ ડીએનએને કાપવા માટે કયા ઉત્સેચકોની જરૂર હોય છે? શુદ્ધ ડીએનએને કાપવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની જરૂર હોય છે. તો એ માટે ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ વાળા નિશ્ચિત તાપમાન, ઉત્સેચક વાળા નિશ્ચિત તાપમાને અથવા તો ઇષ્ટતમ પરિસ્થિતિમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની ઇષ્ટતમ પરિસ્થિતિમાં ડીએનએને રાખવાથી એ ડીએનએનું પાચન એટલે કે ડીએનએની કાપણી પૂર્ણ થાય છે, એટલે કે સંપન્ન થાય છે. ટૂંકમાં સરળ ભાષામાં એવું કહી શકાય કે ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની હાજરીમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી કાપવામાં આવે છે. તો ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ધરાવતા ઇષ્ટતમ પરિસ્થિતિમાં એ ડીએનએને રાખવામાં આવે છે,
જેથી કરીને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું પાચન થાય છે, એટલે કે ડીએનએની કાપણી પૂર્ણ થાય છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા જે આ પાચનની પ્રગતિ થાય છે અથવા તો પ્રક્રિયા થાય છે એ જાણવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે ડીએનએની કાપણી થાય છે એ ડીએનએની કાપણી જોવી હોય તો એની જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી જોઈ શકાય છે, બરાબર. અથવા તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ નીટમાં પૂછી શકાય ક્વેશ્ચન કે ગુજકેટમાં પૂછી શકાય કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા જે ડીએનએનું પાચન થાય છે એની પ્રગતિ જાણવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછી તમને ખ્યાલ છે કે ડીએનએ પોતે ઋણવીજભારિત અણુ છે. હવે એના કારણે એ ધન વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે અને આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. ડીએનએ પોતે ઋણવીજભારિત છે એટલે જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં શું થાય છે? ડીએનએ ઋણવીજભારિત છે તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માધ્યમમાં અગારો સેલનો ઉપયોગ કરવામાં આવે છે અને ડીએનએના અણુને ધન વિદ્યુત ધ્રુવ તરફ ધકેલવામાં આવે છે, બરાબર. એના કારણે ડીએનએના ટુકડાઓ અલગ થાય છે. હવે ડીએનએની કાપણી થઈ ગયા પછી ડીએનએનું જોડાણ કઈ રીતે થાય છે એ તમને આપેલું છે. ડીએનએના જોડાણ માટેની પણ ઘણી પ્રક્રિયા છે. સ્ત્રોત ડીએનએ એટલે કે જે તમે ઇચ્છિત ડીએનએ પસંદ કર્યો છે અને વાહક ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએ એટલે કે આપણો જે ઇચ્છિત ડીએનએનો ટુકડો છે એ અને વાહક ડીએનએ એના પ્લાઝમિડને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કાપ્યા પછી સ્ત્રોત ડીએનએના ઇચ્છિત અથવા તો રુચિ પ્રમાણેના જનીનના ટુકડાને પેલા વાહકમાં જોડવા માટે, વાહકમાં ફિટ કરવા માટે લાઇગેઝ ઉત્સેચકની મદદ લેવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ઇચ્છિત ડીએનએને અને વાહક ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આગળ પણ આપણે શીખી ગયા છે કે ઇચ્છિત ડીએનએના ટુકડાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કાપવામાં આવે છે. એ જ રીતે પ્લાઝમિડ એટલે કે જે વાહક છે એ વાહકમાંથી પ્લાઝમિડમાંથી પણ એક ટુકડો કાપવામાં આવે છે કારણ કે ઇચ્છિત ડીએનએને એ પ્લાઝમિડમાં ફિટ કરવાનો છે. તો સ્ત્રોત ડીએનએ એટલે કે ઇચ્છિત ડીએનએ અને વાહક ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કાપ્યા પછી જે ઇચ્છિત ડીએનએ છે, સ્ત્રોત ડીએનએ છે, એની ઉપર જે રુચિ પ્રમાણેના જનીનો આવેલા છે એ જનીનોનો ટુકડો પ્લાઝમિડના કપાયેલા ભાગ ઉપર લાઇગેઝ ઉત્સેચકની મદદથી જોડવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ઇચ્છિત ડીએનએના ટુકડાને અને પ્લાઝમિડને વાહક એટલે કે વાહક ડીએનએને જોડવાનું કામ લાઇગેઝ ઉત્સેચક દ્વારા થાય છે અને આ રીતે આ ડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે, બરાબર. તો ફરીથી યાદ રાખજો, બંને ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય કે જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ કઈ રીતે થાય છે અને ડીએનએની કાપણી કઈ રીતે કરવામાં આવે છે. તો ફરીથી યાદ રાખજો, જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. તમને ખ્યાલ છે કે મોટાભાગના સજીવોમાં કોઈ પણ અપવાદ વગર, દાખલા તરીકે વાયરસ છે તો વાયરસમાં જનીન દ્રવ્ય કાં તો ફક્ત આરએનએ સ્વરૂપે હોય કાં તો ડીએનએ સ્વરૂપે હોય. બાકીના બધા જ મોટાભાગમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ આવેલું હોય છે અને મોટાભાગે તે ડીએનએ સ્વરૂપે હોય છે, બરાબર. હવે આ ડીએનએ છે એ ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપતા પહેલા એ ડીએનએ શુદ્ધ સ્વરૂપે ડીએનએનો ટુકડો એને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપતા પહેલા એ ડીએનએ શુદ્ધ સ્વરૂપે અને બીજા અણુઓથી મુક્ત હોવો જરૂરી છે. ટૂંકમાં ડીએનએને શુદ્ધ સ્વરૂપે મેળવવો જરૂરી છે અને ડીએનએને કાપીએ એ પહેલાં ડીએનએની સાથે ઘણા બધા બીજા અણુઓ પણ જોડાયેલા હોય છે. તો એ બીજા જે મહાઅણુઓ ડીએનએ સાથે જોડાયેલા હોય છે એને દૂર કરવા જરૂરી છે. ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કાપતા પહેલા ડીએનએ શુદ્ધ સ્વરૂપે અને બીજા મહાઅણુઓ કે જે એની સાથે જોડાયેલા છે એનાથી મુક્ત હોવું જોઈએ. ડીએનએ પટલો વડે ઘેરાયેલું હોય છે, માટે કોષોને તોડીને ખોલીએ તો ડીએનએની સાથે સાથે કેટલાક બીજા અણુઓ પણ એની સાથે જોડાયેલા હોય છે, જેમ કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ અને લિપિડની સાથે ડીએનએ
કોષમાંથી આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ કે બેક્ટેરિયા કોષમાંથી આપણે ડીએનએ લેવો હોય, કાઢવો હોય તો એ ડીએનએ પોતે પટલો વડે ઘેરાયેલો છે અને આવી રીતે કોઈ પણ કોષને આપણે તોડીએ તો ડીએનએની સાથે સાથે બીજા કેટલાક અણુઓ પણ મુક્ત થાય છે. આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ અને લિપિડ એની સાથે ડીએનએ મુક્ત થાય છે. તો હવે આ બધા જ અણુઓ આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ અને લિપિડ એ ડીએનએ સાથે જોડાયેલા છે. તો બધા જ અણુઓને ડીએનએથી અલગ કરવા પડે. તો એ માટે આ બધા જ કોષો એટલે કે બેક્ટેરિયા કોષો, વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોને અલગ અલગ પ્રકારના ઉત્સેચકોની સારવાર આપી અને ડીએનએ સાથે જોડાયેલા અણુઓને દૂર કરવામાં આવે છે. તો એ માટે બેક્ટેરિયાના કોષોને લાઇસોઝાઇમ ઉત્સેચકની સારવાર આપવામાં આવે છે. ત્યાર પછી વનસ્પતિ કોષને સેલ્યુલોઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે છે. પ્રાણી કોષ ફૂગને કાર્ટિનેઝના જેવા ઉત્સેચકની સારવાર આપી અને એને મેળવી શકાય છે. હવે બીજું તમને ખ્યાલ છે કે ડીએનએના લાખો અણુ જે કુંતલમય અણુ છે એ ડીએનએ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાયેલો હોય છે અથવા તો ગુણ થયેલો હોય છે અને એ ડીએનએ ઉપર જનીનો સ્થિત થયેલા હોય છે એટલે કે જનીનો સ્થાન પામેલા હોય છે. તમને ખબર છે કે જનીન દ્રવ્ય ડીએનએ છે અને એ ડીએનએ ઉપર જુદા જુદા લક્ષણો માટેના જનીનો આવેલા હોય છે. તો જનીન એ પોતે હિસ્ટોન સાથે ગૂંથાયેલા ડીએનએના જનીનો એ હિસ્ટોન પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુઓ પર સ્થિત હોય છે અથવા તો સ્થાન પામેલા હોય છે. તો ડીએનએને હિસ્ટોન પ્રોટીનથી પણ અલગ કરવો પડે. તો આ રીતે જુદા જુદા ઉત્સેચકોની મદદથી ડીએનએ સાથે જે જોડાયેલા જુદા જુદા અણુઓ છે એને પહેલાં દૂર કરવામાં આવે છે અને ડીએનએને અલગ કરવામાં આવે છે. તો ડીએનએ સાથે જે આરએનએ જોડાયેલો છે એ આરએનએને જોડવા માટે રિબોન્યુક્લિએઝની સારવાર આપવામાં આવે છે. તો ડીએનએથી આરએનએને દૂર કરવા માટે રિબોન્યુક્લિએઝની સારવારથી આરએનએને રિબોન્યુક્લિએઝની સારવારથી દૂર કરી શકાય છે. જ્યારે ડીએનએ સાથે જોડાયેલા પ્રોટીનને પ્રોટીએઝની સારવારથી દૂર કરી શકાય છે. ફરીથી યાદ રાખજો, ડીએનએ સાથે જે આરએનએનો અણુ જોડાયેલો છે એને રિબોન્યુક્લિએઝ ઉત્સેચકની સારવારથી દૂર કરી શકાય છે અને ડીએનએ સાથે જે પ્રોટીનનો અણુ જોડાયેલો છે એને પ્રોટીએઝ ઉત્સેચકની સારવારથી દૂર કરી શકાય છે. હજુ પણ બીજા અણુઓ જો ડીએનએ સાથે જોડાયેલા હોય તો એ બીજા અણુઓને હજુ યોગ્ય સારવાર આપી અને એને દૂર કરવામાં આવે છે. અને છેલ્લે ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ કરવામાં આવે છે. ટૂંકમાં બધી પ્રક્રિયાના અંતે છેલ્લે ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે અને અંતે માધ્યમમાં ડીએનએ એનું અવક્ષેપણ થાય છે અને માધ્યમમાં તાતણા સ્વરૂપે ડીએનએ અવલંબિત થાય છે. એમ કહી શકાય કે અવલંબિત માધ્યમમાં પાતળા તંતુઓ અથવા તો પાતળા તાતણા સ્વરૂપે ડીએનએ જોવા મળે છે અને આ માધ્યમમાંથી ડીએનએને સ્ફુલિંગ દ્વારા અલગ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનું શોર્ટ પણ તમને પૂછી શકાય કે ડીએનએની કાપણી કઈ રીતે કરી શકાય. બરાબર. તો તમને એ પણ ખ્યાલ છે, આગળ જ શરૂઆતમાં આપણે શીખી ગયા કે કોઈપણ ડીએનએના ટુકડાને કાપવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની જરૂર પડે છે. તો બાયોટેકનોલોજીમાં ડીએનએના ટુકડાને કાપવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની જરૂર પડે છે. તો ડીએનએની કાપણી તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. શુદ્ધ ડીએનએને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી કાપવામાં આવે છે. આ નિશ્ચિત ઉત્સેચકો માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા પાચન સંપૂર્ણ થાય છે. એટલે કે જે ડીએનએના ટુકડાને આપણે કાપવો છે એ ડીએનએના ટુકડાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ધરાવતા ઇષ્ટતમ માટેના ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા પાચન પૂર્ણ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા અથવા તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા ડીએનએની કાપણી થાય છે. અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા જે ડીએનએની કાપણી થાય છે એની પાચનની પ્રગતિ જોવા માટે અથવા તો જે કાપણી થાય છે જોવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય છે. આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ શું છે એ પણ આપણે આગળ શીખી ગયા કે ડીએનએના એના કદ અનુસાર ડીએનએના ટુકડા છૂટા પડે છે. એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ
ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા છૂટા પડે છે. એમાં અગારોસ જેલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ડીએનએના અણુ જે ઋણ વીજભારિત અણુ છે, તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં અગારોસ જેલ માધ્યમમાં ડીએનએના ઋણ વીજભારિત અણુને ધન વીજભારિત ધ્રુવ તરફ ધકેલવામાં આવે છે અને એથી ડીએનએના ટુકડા એ પોતે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માધ્યમમાં એના કદ અનુસાર છૂટા પડે છે અથવા તો અલગ પડે છે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. બીજું, ડીએનએના જોડાણ માટે તમને ખ્યાલ છે ડીએનએના અણુ ઋણ વીજભારિત છે અને તેના કારણે તે ધન વીજભારિત તરફ ખસશે, જશે, ગતિ કરશે અને પછી એ ડીએનએના ટુકડા અલગ પડે છે. આ પ્રક્રિયાને વાહક ડીએનએ દ્વારા પુનરાવર્તિત કરી શકાય છે, એટલે કે ડીએનએના ટુકડાને અલગ કરવા માટે વાહક ડીએનએનો ઉપયોગ કરવામાં આવે છે. ડીએનએના જોડાણ માટે ઘણી પ્રક્રિયાઓ આવેલી છે, પણ સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપ્યા પછી સ્ત્રોત ડીએનએ એટલે કે ઇચ્છિત ડીએનએનો ટુકડો અને વાહક ડીએનએ એટલે કે પ્લાઝમિડ એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી રુચિ પ્રમાણેના જે જનીનો છે એ પેલા કપાયેલા પ્લાઝમિડ એટલે કે વાહકમાં જોડવા માટે લાઇગેઝ ઉત્સેચકની મદદ લેવામાં આવે છે. તો ટૂંકમાં એમ કહી શકાય કે સ્ત્રોત ડીએનએને વાહક ડીએનએ સાથે જોડવા માટે અથવા તો સ્ત્રોત ડીએનએને વાહક ડીએનએ સાથે લાઇગેઝ ઉત્સેચકની મદદથી જોડવામાં આવે છે અને આવા સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએ જોડાઈ અને જે નવું ડીએનએ બને છે એને પુનઃસંયોજિત ડીએનએ અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય છે. ટૂંકમાં સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએને લાઇગેઝ ઉત્સેચકની મદદથી જોડવાથી પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આરડીએનએનું નિર્માણ થાય છે. તો આ બંને ક્વેશ્ચન શોર્ટ નોટ તરીકે પૂછી શકાય કે ડીએનએનું અલગીકરણ કઈ રીતે કરવામાં આવે છે અને ડીએનએની કાપણી તેમજ એનું બે જુદા ડીએનએનું જોડાણ કરી અને પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કઈ રીતે કરવામાં આવે છે.